નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ વિશે ચર્ચા કરીશ. મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર C3 ચક્ર અને C4 ચક્ર સવિસ્તર સમજી ગયા. પ્રકાશ સંશ્લેષણની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બે ભાગમાં વિભાજિત થાય. એક પ્રકાશ પ્રક્રિયા, બીજી અંધકાર પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય છે? તો થાઇલેકોઇડની અંદર. એના દ્વારા શું ઉત્પન્ન થાય? તો એના દ્વારા ઓક્સિજન, એટીપી અને એનએડીપી ઉત્પન્ન થાય. કઈ કઈ પ્રક્રિયાઓ દ્વારા? પાણીનું વિઘટન, ત્યાર પછી ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરીકરણની પ્રક્રિયા દ્વારા. આ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે શું કરીશું? અંધકાર પ્રક્રિયા. અંધકાર પ્રક્રિયા જુદી જુદી વનસ્પતિમાં અંધકાર પ્રક્રિયા જુદી જુદી રીતે થશે. કેટલીક વનસ્પતિઓ C3 ચક્ર અથવા તો C3 પરિપથને ફોલો કરશે અને કેટલીક વનસ્પતિઓ C4 પરિપથને ફોલો કરશે. તો મિત્રો, આપણે આના વિશે સવિસ્તાર સમજી ગયા. C4 વનસ્પતિની જ્યારે આપણે વાત કરતા હતા અને C4 પરિપથ વિશે જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આપણે એવું કંઈ કીધું હતું કે C4 વનસ્પતિની અંદર પ્રકાશ શ્વસન થતો નથી. તો પ્રકાશ શ્વસન શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું આજે. પરંતુ એના પહેલાં એક ટૉપિક છે. આપણી ટેક્સ્ટબુક NCERT ટેક્સ્ટબુકની અંદર આ ટૉપિક આપવામાં આવ્યો નથી, પરંતુ તમારી જાણકારી માટે અને નીટની પ્રિપેરેશન માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે એના વિશે આજે ચર્ચા કરીશું. CAM પરિપથ, ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ પરિપથ, બરાબર. આ રાત્રિ દરમિયાન થતો પરિપથ છે, રાત્રિ દરમિયાન થશે, બરાબર. અને આ પરિપથની વિશિષ્ટતા શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કેટલીક વનસ્પતિઓ, ખાસ કરીને મરુનિવાસી વનસ્પતિઓ, મરુનિવાસી વનસ્પતિઓ એટલે કે એવી વનસ્પતિઓ કે જે પાણી જ્યાં ઓછું હોય, રણ પ્રદેશ, બરાબર, પાણી જ્યાં ઓછું હોય, ઉદાહરણ તરીકે આપણે રણ પ્રદેશ લઈએ કે જ્યાં પાણી ખૂબ જ ઓછું છે, આવી જગ્યાઓમાં વનસ્પતિઓ શું કરશે? તો દિવસ દરમિયાન પોતાના વાયુરંધ્રોને બંધ કરી નાખે, પર્ણરંધ્રોને બંધ કરી નાખે. હવે દિવસ દરમિયાન પર્ણરંધ્રો બંધ કરશે તો શું થશે? કાર્બન ડાયોક્સાઇડ લઈ નહીં શકે હવામાંથી. કાર્બન ડાયોક્સાઇડ નહીં લઈ શકે એટલે શું થશે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જ નહીં થશે. તો પછી આવી વનસ્પતિઓ જીવશે કેવી રીતે? તો આવી વનસ્પતિઓમાં એક વિશિષ્ટ પ્રકારનો પરિપથ જોવા મળે છે અને એને કહેવામાં આવે છે ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. શું થાય છે આની અંદર? તો પહેલાં તો સમજાવી દઉં કે વનસ્પતિ શું કરશે? દિવસ દરમિયાન વાયુરંધ્રો બંધ રાખે અને રાત્રિ દરમિયાન વાયુરંધ્રો ખોલે. આનું કારણ શું? જો દિવસ દરમિયાન તેઓ વાયુરંધ્રો ખોલશે તો બહાર ગરમી વધારે છે, તાપમાન વધારે છે, એટલે પાણી ખૂબ ઝડપથી બાષ્પીભવન થશે, ઉત્સેદનની પ્રક્રિયા ખૂબ ઝડપથી થશે, જેના લીધે પાણી ખૂબ ગુમાવશે. હવે આવી વનસ્પતિઓ, રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ હોય, પાણી ગુમાવશે તો કરશે શું? પાણી ક્યાંથી લાવશે? ઓલરેડી જમીનમાંથી પાણી ઓછું મળી રહ્યું છે અને આવી રીતે જો ઉત્સેદનની પ્રક્રિયા દ્વારા પાણી ગુમાવશે તો પછી ઘણી બધી પ્રક્રિયાઓ અને પોતાનું જીવન ટકાવી નહીં શકે અને ઘણી બધી પ્રક્રિયાઓ બંધ થઈ જશે. તો આવું ન થાય એના માટે શું કરે? દિવસ દરમિયાન વાયુરંધ્રો બંધ રાખે. હવે દિવસ દરમિયાન વાયુરંધ્રો બંધ રાખશે એટલે CO2 નહીં લેવાશે. રાત્રિ દરમિયાન વાયુરંધ્રો ખોલે. રાત્રિ દરમિયાન વાયુરંધ્રો ખોલે એનો ફાયદો શું? રાત્રિ દરમિયાન વાયુરંધ્રો ખોલશે ને ત્યારે વાતાવરણની અંદર તાપમાન જે હોય એ કેવું હોય? નીચું હોય અને થોડોક ભેજ હોય. એના લીધે શું થશે? તો બાષ્પીભવનની અથવા તો ઉત્સેદનની જે પ્રક્રિયા છે કેવી થશે? મંદ થશે, એટલે ઓછું પાણીનું બાષ્પીભવન થશે. રાત્રિ દરમિયાન જ્યારે તે વાયુરંધ્રો ખોલે છે ત્યારે તેઓ કાર્બન ડાયોક્સાઇડ પણ ગ્રહણ કરી લેશે. તો બીજો એક પ્રશ્ન ઊભો થાય કે રાત્રિ દરમિયાન જો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે પરંતુ રાત્રિ દરમિયાન તો પ્રકાશ પ્રક્રિયા થવાની જ નથી, એટલે એટીપી અને એનએડીપી બનવાના જ નથી, એટીપી અને એનએડીપી નહીં બનશે, તો પછી પ્રકાશ સંશ્લેષણ થશે કેવી રીતે? તો રાત્રે CO2 લેવાનો કોઈ અર્થ જ નથી. તો તેઓ શું કરે છે? રાત્રિ દરમિયાન લીધેલા CO2 નો સંગ્રહ કરે એક એસિડ સ્વરૂપે. ચાલો એના વિશે આપણે ચર્ચા કરીએ. CM પરિપથ, ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ પરિપથ. ઓલેરી અને રૂહાની નામના વૈજ્ઞાનિકે આ પ્રક્રિયાને સૌપ્રથમ નિહાળેલી અને તેમણે વર્ણવેલી હતી. મોટે ભાગે તે ક્રેસ્યુલેસી કુળ એટલે કે રસદાર મરુનિવાસી વનસ્પતિની અંદર જોવા મળે છે. કયું કુળ? ક્રેસ્યુલેસી કુળની વનસ્પતિઓ કે જે કેવી છે? રસદાર મરુનિવાસી વનસ્પતિઓમાં જોવા મળે છે.
અહીં વાયુરંધ્રો અથવા પર્ણરંધ્રો રાત્રિ દરમિયાન ખુલ્લા હોય અને દિવસ દરમિયાન બંધ હોય. ઉદાહરણ લઈ લઈએ. કયા કયા ઉદાહરણ છે? તો ઉદાહરણમાં કેલેન્ચો, બ્રાયોફાઇલમ એટલે કે પાનફૂટી, ત્યાર પછી ફાફડાથોર, રામબાણ, કુવારપાઠું, યુફોર્બિયા, અનાનસ, વેલ્વિસિયા, અવૃત બિધરીની છે વેલ્વિસિયા, બરાબર છે. અહીં પાણીના સંરક્ષણ માટે આ વિશિષ્ટ પ્રકારનું અનુકૂલન જોવા મળે છે. કોના સંરક્ષણ માટે? પાણીના સંરક્ષણ માટે. જો દિવસ દરમિયાન CO2 લેવા જશે એટલે વાયુરંધ્રો ખોલવા પડે, વાયુરંધ્રો ખોલશે પાણી ઉડી જશે. આવું નહીં થવું જોઈએ, એટલે તેઓ રાત્રિ દરમિયાન આ પ્રક્રિયા કરશે. અહીં CO2 કાર્બન ડાયોક્સાઇડ જ્યારે ગ્રહણ કરે ત્યારે પ્રાથમિક ગ્રાહક તરીકે કોણ હોય? તો PEP. C4 પરિપથ યાદ કરી લો. PEPનું પૂર્ણ નામ ફોસ્ફોઇનોલ પાયરુવેટ અથવા તો ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. અને અહીં કાર્બન ડાયોક્સાઇડ સ્વાભાવિક છે PEP 3 કાર્બનયુક્ત PEP સાથે જોડાય એટલે શું બનશે? 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ. આમ ઓક્ઝેલો એસિટિક એસિડ પ્રથમ નિપજ તરીકે જોવા મળે છે. અહીં આ વનસ્પતિના મધ્યપર્ણના કોષોની અંદર બંને પ્રકારના ઉત્સેચકો જોવા મળે છે. PEP કેસ એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ ઉત્સેચક પણ જોવા મળે અને રૂબિસ્કો રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ ઉત્સેચક, આ બંને ઉત્સેચક જોવા મળે છે. હવે મિત્રો તમને C4 વનસ્પતિની વાત કરું અને યાદ અપાઈ દઉં છું કે C4 વનસ્પતિનું જે મધ્યપર્ણ પેશીના કોષો હતા એની અંદર ફક્ત PEP કેઝ ઉત્સેચક જ હતો, રૂબિસ્કો હતો નહીં. કંઈ યાદ આવ્યું? બરાબર. જ્યારે એના પુલકંચુકના કોષોમાં રૂબિસ્કો હતો, PEP કેઝ હતો નહીં. અહીં બંને જ છે. મધ્યપર્ણ પેશીના કોષોમાં બંને પ્રકારના ઉત્સેચકો હાજર છે. તો યાદ રાખીશું આપણે. ઓકે, ચાલો પ્રક્રિયા કઈ રીતે થશે તે જોઈએ. તો આ એક પર્ણ દર્શાવેલું છે અહીં. ચાલો, પર્ણની અંદર શું થાય? રાત્રિ દરમિયાન વાયુરંધ્રો ખુલ્લા છે, બરાબર. એટલે એસિડિફિકેશનની પ્રક્રિયા થશે, એસિડ બનશે. તો શું થાય? કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ થાય એટલે સ્વાભાવિક છે વાયુરંધ્રો ખુલે એટલે પાણી ઉત્સ્વેદનની પ્રક્રિયા દ્વારા બહાર નીકળશે. તો ઉત્સ્વેદનની પ્રક્રિયા દ્વારા પાણી ગુમાવાશે. હવે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર, એ કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને HCO3 બનાવે. આપણે લાસ્ટ ટાઈમ પણ ચર્ચા કરેલી હતી. અને આ જે HCO3નું કાર્બન ડાયોક્સાઇડ છે એ શું કરશે? તો એ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ કે જે 3 કાર્બનયુક્ત છે એ 3 કાર્બનયુક્ત ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ સાથે જોડાઈને 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ બનાવશે. આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા દરમિયાન જે ઉત્સેચક છે, ઉત્સેચકનું નામ છે PEP કેઝ. કયો છે? PEP કેઝ, ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ ઉત્સેચક, બરાબર છે. ચાલો, એટલે આપણી પાસે 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ બન્યું. આટલી પ્રક્રિયા તો આપણે ઓલરેડી C4 પરિપથમાં જોઈ છે. હવે આ જે ઓક્ઝેલો એસિટિક એસિડ છે એનું રિડક્શન થશે. એના માટે જવાબદાર કોણ છે? NADPH ટ્વાઇસ પોતાનું હાઇડ્રોજન આપશે અને એનું રૂપાંતરણ શેમાં કરશે? મેલિક એસિડ. મેલિક એસિડ કેટલા કાર્બન? એને મેલેટ પણ કહેવાય અથવા તો મેલિક એસિડ પણ કહી શકો, જે 4 કાર્બનયુક્ત છે. આ મેલિક એસિડ રસધાની, એમ એટલે અહીંયા મેલિક એસિડ લખેલું છે શોર્ટમાં મેં. તો આ મેલિક એસિડ હવે જે પર્ણ છે, પર્ણના મધ્યપર્ણ પેશીનો કોષ છે એના રસધાનીમાં સંગ્રહ પામશે રાત્રિ દરમિયાન, બરાબર. ચાલો, હવે રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું આપણે સ્થાપન કરી દીધું. એને સંગ્રહ કયા સ્વરૂપે કર્યો છે? મેલિક એસિડ સ્વરૂપે. શેની અંદર? રસધાનીની અંદર. આપણને ખબર છે કે વનસ્પતિના કોષની અંદર મોટી રસધાની આવેલી હોય અને એની અંદર મેલિક એસિડ સંગ્રહ પામેલું છે. હવે દિવસ ચાલુ થશે, બરાબર છે. એટલે કે પ્રકાશ આવી ગયો. પ્રકાશ આવી ગયો એટલે પ્રકાશ પ્રક્રિયા ચાલુ થઈ જશે. પ્રકાશ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ એટલે શું થવાનું? તો ATP અને NADP તો બનવાના ચાલુ થઈ ગયા. એટલે હવે આપણે કાર્બનનું CO2નું સ્થાપન કરી શકીએ અને એના દ્વારા શું કરીએ? પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા કરી શકીએ. પરંતુ એના માટે શું જોઈએ? CO2 કયા સ્વરૂપે સંગ્રહ પામેલો છે? અહીંયા CO2નો કાર્બન કયા સ્વરૂપે સંગ્રહ પામેલો છે? રસધાનીની અંદર મેલિક એસિડ સ્વરૂપે. એટલે હવે દિવસ દરમિયાન ડીએસિડિફિકેશનની પ્રક્રિયા થશે કે જેમાં રસધાનીમાંથી આ જે મેલિક એસિડ છે, 4 કાર્બનયુક્ત મેલિક એસિડ, એ 4 કાર્બનયુક્ત મેલિક એસિડ રસધાનીમાંથી બહાર નીકળશે અને અહીં
ફરીથી પોતે એ હાઇડ્રોજન આપી દેવો, એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈને શેમાં રૂપાંતરિત થશે? પાયરુવિક એસિડમાં. શેમાં રૂપાંતરિત થશે મિત્રો? પાયરુવિક એસિડની અંદર. પાયરુવિક એસિડ કેટલા કાર્બનયુક્ત છે? 3 કાર્બનયુક્ત. આ પાયરુવેટ બનતી વખતે 4 કાર્બનયુક્ત મેલિક એસિડ પોતાનામાંથી એક કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર કરીને પછી એ પાયરુવિક એસિડમાં રૂપાંતરણ પામે. સ્વાભાવિક છે, 4 કાર્બનમાંથી 3 કાર્બનયુક્ત ઘટક બને. 4 કાર્બનયુક્ત ઘટકમાંથી 3 કાર્બનયુક્ત ઘટક બને એટલે એક કાર્બન દૂર કરવો પડે, અને એ કયા સ્વરૂપે દૂર થશે? CO2 કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. બરાબર છે? એટલે અહીંયા ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા પણ થશે. ઓકે, તો ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા દ્વારા અહીં કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. આપણને તો કાર્બન ડાયોક્સાઇડ જ જોઈતો હતો, એટલે આ કાર્બન ડાયોક્સાઇડ હવે હરિતકણની અંદર કઈ પ્રક્રિયામાં? કેલ્વિન સાયકલમાં, કેલ્વિન ચક્રની અંદર વપરાઈ જશે, અને એના દ્વારા શું બનશે? સ્ટાર્ચ બનશે. આવું ક્યારે થશે? દિવસ દરમિયાન. હવે આ જે પાયરુવિક એસિડ છે, પાયરુવિક એસિડ ફરીથી ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં રૂપાંતરિત થશે. એના માટે જવાબદાર ઉત્સેચક PPDK, આપણે લાસ્ટ ટાઈમ પણ આ ઉત્સેચક વિશે ચર્ચા કરી છે. બરાબર છે? ઓકે, તો PPDK, ભાઈ PPDK છે એ શું ઊંચા તાપમાને જ કામ કરે, નીચા તાપમાને કામ કરી શકતો નથી. ફોસ્ફોપાયરુવેટ ડાયકાઇનેઝ અથવા તો પાયરુવેટ ફોસ્ફેટ ડાયકાઇનેઝ ઉત્સેચકનું નામ છે, જે ઊંચા તાપમાને જ કામ કરતું હોય. યાદ આવી ગયું? બરાબર. અને એ ATPનો ઉપયોગ કરશે, ફોસ્ફેટ સમૂહ લઈ લેશે અને પાયરુવિક એસિડમાંથી PEP, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બને. એટલે શું? આ PEP ફરીથી રાત્રે આપણે કામ લાગશે ને, રાત્રિ દરમિયાન ફરીથી એને કામ પર લગાડવાનું છે, એટલે આ ચક્ર ચાલવું જોઈએ. તો આમ અહીં તમે જોઈ શકો છો, રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લીધો અને દિવસ દરમિયાન અહીં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ. દિવસ દરમિયાન આ વાયુરંધ્રો કેવા છે? બંધ છે, એટલે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અંદર આવી શકે નહીં, પાણી બહાર જઈ શકે નહીં. તો ખૂબ સરસ મજાની એક પ્રક્રિયા છે ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. બરાબર. આ જે પરિપથ છે, પરિપથ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓમાં જ, મરુનિવાસી વનસ્પતિઓમાં જ આપણને જોવા મળે છે. હવે આપણા ટેક્સ્ટબુકની અંદર એક ટોપિક આપેલો છે પ્રકાશ શ્વસન, ફોટો રેસ્પિરેશન કહેવામાં આવે. આના વિશે આપણે C4 વનસ્પતિ જ્યારે હું ભણાવતો હતો ને ત્યારે, અથવા તો C4 પરિપથ ભણાવતો હતો ત્યારે મેં તમને આના વિશે ચર્ચા કરી હતી, H અને સ્લેક પરિપથ વખતે, કે C4 વનસ્પતિની અંદર પ્રકાશ શ્વસન જોવા મળતું નથી, જ્યારે C3 વનસ્પતિની અંદર પ્રકાશ શ્વસન જોવા મળે છે. આ વિશિષ્ટ પ્રકારના ચક્રને C2 ચક્ર પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? C2 ચક્ર. તો શું થાય છે એના વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, આપણે એક ઉત્સેચક છે, વિશ્વમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતો ઉત્સેચક કયો? MCQ પૂછાયો છે. તમે આન્સર કયો લખશો? આગળ પણ ચર્ચા કરી છે, રૂબિસ્કો. તો તમને યાદ છે રૂબિસ્કોનું પૂર્ણ નામ શું છે? રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. તો મિત્રો અહીં ઓકે, આ જે ડાયાગ્રામ અહીંયા દોરી છે એ આપણા ટેક્સ્ટબુકમાં નથી, તો મહેરબાની કરીને ડ્રો કરી દેજો. બરાબર છે? તમે વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈને અથવા તો સ્ક્રીનશોટ લઈને તમે ઉતારી શકો છો. બરાબર છે? આપણા ટેક્સ્ટબુકમાં આપેલી નથી. આ નીટની પ્રિપેરેશન માટે છે. હવે મિત્રો, આપણે ચર્ચા કરીએ છીએ પ્રકાશ શ્વસન, એના માટેનો પણ આ ચાર્ટ આપણા ટેક્સ્ટબુકમાં નથી આપ્યો. આનો પણ સ્ક્રીનશોટ લઈ લો તમે, અને આ પણ તમે ટેક્સ્ટબુકની અંદર નોંધ કરી રાખજો. નીટની પ્રિપેરેશન માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? ચાલો આપણે જોઈએ. આ જાણવાની જરૂર એટલે છે કારણ કે આપણા ટેક્સ્ટબુકમાં પ્રકાશ શ્વસન તો આપ્યું જ છે, એટલે એ સમજવું હશે ને તો આ ચાર્ટ સમજવો પડશે, આખી પ્રક્રિયા સમજવી પડશે. તો હા, મારો પ્રશ્ન હતો રૂબિસ્કો. રૂબિસ્કો ભાઈ, એને ઓક્સિજનેઝ અને કાર્બોક્સિલેઝ આ બંને નામ કેમ આપવામાં આવ્યા? તો આ રૂબિસ્કો જે છે, રૂબિસ્કો બંને સાથે જોડાઈ શકે, બંને સાથે પ્રક્રિયા કરી શકે, ઓક્સિજન સાથે પણ જોડાઈ શકે અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પણ જોડાઈ શકે. એટલે કાર્બોક્સિલેશનની પણ પ્રક્રિયા કરી શકે, ઓક્સિજન સાથેની ઓક્સિજનેશનની પણ પ્રક્રિયા કરી શકે, અને એની અંદર અહીં બે સક્રિય સ્થાન આવેલા હોય. બરાબર છે? ઓકે, સમજાવવા માટે આ આકૃતિ દોરી છે. ક્યાં ઉત્સેચક છે? એ ઉત્સેચકની પાસે બે સક્રિય સ્થાન છે કે જે ઓક્સિજન સાથે પણ જોડાઈ શકે અને કાર્બન ડાયોક્સાઇડ પણ જોડાઈ શકે. મિત્રો, એક સાથે બંને સાથે જોડાશે નહીં. કોઈ એક જોડાય ને એટલે
રચના બદલી નાખે એટલે શું થશે, બીજું કોઈ જોડાઈ નહીં શકે. એટલે ક્યાં તો એ ઓક્સિજન સાથે જોડાશે, ક્યાં તો એ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય. રૂબિસ્કો જે છે એ રૂબિસ્કો ઉત્સેચક જે છે, રૂબિસ્કો ઉત્સેચકની કાર્બન ડાયોક્સાઇડ સાથેની જોડાવાની જે પ્રક્રિયા છે વધુ તીવ્ર છે, એટલે એને વધુ પ્રિય કોણ છે, કાર્બન ડાયોક્સાઇડ. પરંતુ એ કોની સાથે જોડાય એ કેના ઉપર નિર્ભર કરે, તો સાંદ્રતા ઉપર. જો ઓક્સિજનની સાંદ્રતા વધુ હોય તો એ રૂબિસ્કો ઓક્સિજન સાથે જોડાશે, અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધારે હોય તો એ કોની સાથે જોડાશે, કાર્બન ડાયોક્સાઇડ સાથે. મિત્રો આપણે કોની સાથે જોડાવવું છે આને, કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાવીએ કે ઓક્સિજન સાથે? જો ઓક્સિજન સાથે જોડાશે તો આપણને લોસ છે, તો સ્વાભાવિક છે આપણે કોની સાથે જોડીશું એને, કાર્બન ડાયોક્સાઇડ. કેમ? કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડીશું તો પછી પ્રકાશ સંશ્લેષણનો અંધકાર પ્રક્રિયા પૂર્ણ થાય, કેલ્વિન ચક્ર પૂર્ણ થશે, અને તો જ આપણને સ્ટાર્ચ મળશે, નીપજ મળશે. અને આપણને તો શું જોઈએ છે, ઉત્પાદકતા, નીપજ જોઈએ. C3 વનસ્પતિ જે છે, C3 વનસ્પતિની અંદર જ્યારે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય, જ્યારે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય એ સમય દરમિયાન પ્રકાશ પ્રક્રિયા તો થાય જ છે, પ્રકાશ પ્રક્રિયા, બરાબર. હવે આ પ્રકાશ પ્રક્રિયા થઈ રહી છે એટલે શું ઉત્પન્ન થઈ રહ્યું છે, એટીપી અને એનએડીપી. હવે આ બંને ઉર્જાના સ્ત્રોત છે, ઠીક છે. હવે વાત કરી રહીએ આપણે અંધકાર પ્રક્રિયા. અંધકાર પ્રક્રિયા દરમિયાન શું થવાનું છે, તો સ્ટાર્ચનું નિર્માણ એટલે કે કેલ્વિન ચક્ર ચાલવાનું છે. હવે એના માટે આપણને જોઈએ શું, CO2, પરંતુ CO2ની સાંદ્રતા કેવી છે, નીચી સાંદ્રતા. તો આવા કિસ્સાઓમાં પ્રકાશ શ્વસન અત્યારે જ થશે, આવા જ કિસ્સાઓમાં કે જ્યારે પ્રકાશ પુષ્કળ પ્રમાણમાં હોય પરંતુ અંધકાર પ્રક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઓછી હોય, તો આવા સંજોગોમાં શું થાય, આ જે ઉર્જા ઉત્પન્ન થયેલી છે એ ઉર્જા ગમે તે રીતે પણ પોતે વપરાવાનો પ્રયત્ન કરશે, અને આ ઉર્જા જે છે, ઉર્જાને જો કેલ્વિન ચક્રમાં નહીં વાપરીએ તો પછી શેમાં વપરાશે, તો આ ઉર્જા વપરાશે ઓક્સિડેશનમાં. કોના ઓક્સિડેશનમાં, તો હરિત દ્રવ્યોના ઓક્સિડેશનમાં. હરિતદ્રવ્યોનું ઓક્સિડેશન થઈ ગયું, દેટ મીન્સ હરિતદ્રવ્યોનું જે બંધારણ છે તૂટી જશે, અને હવે હરિતદ્રવ્યો કામ કરી શકે નહીં. તો આ તો પરમેનન્ટ નુકસાન છે, આપણને કાયમી નુકસાન છે. એવું વનસ્પતિ થવા દે નહીં, એવું વનસ્પતિ થવા નહીં દે. એટલે શું કરશે, તો અહીં વનસ્પતિની અંદર આ જે રૂબિસ્કો છે એ રૂબિસ્કો, કાર્બન ડાયોક્સાઇડ તો ઓછો છે એટલે વાતાવરણમાં કોની સાથે જોડાશે, વાતાવરણના ઓક્સિજન સાથે, એટલે કે પર્ણની અંદર, પર્ણના મધ્યપર્ણ કોષોમાં એ રૂબિસ્કો કોની સાથે જોડાશે, ઓક્સિજન સાથે જોડાશે, અને એક પ્રક્રિયા ચાલુ કરી દેશે, અને એ પ્રક્રિયા દરમિયાન આ ઉર્જા વપરાશે, બરાબર છે. એટલે અહીં અલ્ટિમેટલી કોનું ઓક્સિડેશન થતું અટકી જશે, હરિતદ્રવ્યોનું ઓક્સિડેશન થતું અટકી જશે. એટલે આ એક બચાવ પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે, બચાવ પ્રવૃત્તિ છે. અને બચાવ પ્રવૃત્તિ દ્વારા આપણે હરિતદ્રવ્યોને, C3 વનસ્પતિ પોતાના હરિતદ્રવ્યોને બચાવી રહી છે. ભલે એને થોડુંક લોસ થશે પરંતુ પૂરું લોસ તો નહીં થાય ને. આ પ્રક્રિયા દરમિયાન શું થશે, તો આ પ્રક્રિયા દરમિયાન યાદ રાખજો, પ્રકાશ શ્વસનની પ્રક્રિયા દરમિયાન નથી એટીપી બનતું, નથી એનએડીપી બનતું, કે નથી સ્ટાર્ચ બનતો, બરાબર. સ્ટાર્ચ પણ નહીં બનશે, એનએડીપી પણ નહીં બનશે, અને એટીપી પણ નહીં બનશે. આ પ્રક્રિયા દરમિયાન એક કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. કેટલો કાર્બન ડાયોક્સાઇડ, એક કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, બરાબર છે. ચાલો આ પ્રક્રિયાની અંદર શું થશે તેના વિશે ચર્ચા કરીએ. તો પ્રકાશ શ્વસન, પ્રકાશ શ્વસન જે છે, પ્રકાશ શ્વસન C3 વનસ્પતિમાં મધ્યપર્ણ પેશીના 3 અંગિકાઓ દ્વારા પૂર્ણ થાય. કઈ કઈ અંગિકાઓ, તો ખાસ યાદ રાખજો, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. હરિતકણ, ત્યાર પછી આવશે પેરોક્સિઝોમ, અને ત્યાર પછી આવશે કણાભસૂત્ર. અંગિકાઓ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે, બરાબર. હરિતકણ, ક્લોરોપ્લાસ્ટ, પેરોક્સિઝોમ, પેરોક્સિઝોમ જ કહેવાય એને, અને કણાભસૂત્ર, માઇટોકોન્ડ્રિયા, બરાબર છે. તો અહીં હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર દ્વારા થાય છે. અહીં શું થશે, તો જે રૂબિસ્કો છે, અહીંયા લખું છું રૂબિસ્કો, રૂબિસ્કો ઉત્સેચક ઓક્સિજન સાથે જોડાય, બરાબર છે, અને ઓક્સિજન સાથે જોડાઈને શું ઉત્પન્ન કરશે, 2 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લાયકોલેટ
અને 3 કાર્બનયુક્ત PGAના નિર્માણ કરે છે. ચાલો, અહીં જો CO2 હતે તો શું ઉત્પન્ન થતે? PGAના 3 ઘટક બનતે. PGAના કેટલા ઘટક બનતે? 3, બરાબર. પરંતુ એવું થતું નથી. કેમ? કારણ કે અહીંયા જો RuBP પાસે કાર્બન કેટલા? 5. ઓક્સિજન પાસે તો કાર્બન છે જ નહીં, એટલે અહીંયા 3 કાર્બન વત્તા 2, 5 કાર્બન. એમ 2 PGAની જગ્યાએ આપણને 1 ફોસ્ફોગ્લિસરિક એસિડ અને 1 ફોસ્ફોગ્લાયકોલેટ બનશે, 2 કાર્બનયુક્ત. ત્યાર પછી આ જે ફોસ્ફોગ્લાયકોલેટ છે એ પોતાનો એક ફોસ્ફેટ દૂર કરીને ગ્લાયકોલેટમાં રૂપાંતરિત થશે, બરાબર છે. 2 કાર્બન 2 કાર્બન. PGAને આપણે સાઈડ પર રાખીએ, કારણ કે PGA તો આપણને કામનું છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં. હવે આ જે ગ્લાયકોલેટ છે એ ગ્લાયકોલેટ હરિતકણમાંથી પેરોક્સિઝોમમાં દાખલ થશે. તો હરિતકણમાંથી પેરોક્સિઝોમમાં દાખલ થયું. ચાલો, આ જે ગ્લાયકોલેટ છે એ ગ્લાયકોલેટ ઓક્સિજન સાથે જોડાઈને ગ્લાયોક્સિલેટ બનાવશે અને હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવશે, અને તે NH2 સાથે એમિનો સમૂહ સાથે જોડાઈને 2 કાર્બનયુક્ત ગ્લાયસીન બનાવશે. હવે પેરોક્સિઝોમમાંથી આ જે ગ્લાયસીન છે એ ગ્લાયસીન ક્યાં આવશે? તો કણાભસૂત્રમાં. કણાભસૂત્રની અંદર આ જે 2 કાર્બનયુક્ત ગ્લાયસીન છે એ ગ્લાયસીનમાંથી એક એમિનો જૂથ દૂર થશે, બરાબર છે. એટલે ડીએમિનેશન, પછી કાર્બન ડાયોક્સાઇડનો અણુ દૂર થાય, લોસ છે કાર્બન ડાયોક્સાઇડનો અહીંયા, એટલે કે ડીકાર્બોક્સિલેશન, અને અહીં હાઇડ્રોજન પણ દૂર થશે અને એનું રૂપાંતરણ 3 કાર્બનયુક્ત સેરીનમાં થશે. એક પ્રશ્ન તમને અહીંયા થવો જ જોઈએ કે સર ગ્લાયસીન 2 કાર્બનયુક્ત છે તો પછી અહીં સેરીન 3 કાર્બનયુક્ત બન્યો ક્યાંથી? ગ્લાયસીન 2 કાર્બનયુક્ત છે, 1 કાર્બન કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થઈ ગયો, તો અહીંયા બચ્યો તો 1 જ કાર્બન, તો પછી સેરીન ક્યાંથી બન્યું? તો મિત્રો આ સાયકલ ફરીથી થશે. એટલે એક ગ્લાયસીન તો હતું, બીજો ઓક્સિજન જોડાયો, બીજું ગ્લાયસીન બન્યું. કેટલા ગ્લાયસીન મળ્યા આપણે? 2. એટલે ટોટલ આપણી પાસે કેટલા કાર્બન છે? 2 કાર્બન વત્તા 2 કાર્બન, ટોટલ કેટલા થયા? 4 કાર્બન. 4 કાર્બનમાંથી 1 કાર્બન કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થાય, બાકી બચ્યા 3 કાર્બન. આ 3 કાર્બન સેરીન સ્વરૂપે રૂપાંતરિત થશે. આ પ્રક્રિયા ક્યાં થાય? કણાભસૂત્રમાં. હવે સેરીન ક્યાં જશે? ફરીથી પેરોક્સિઝોમમાં. સેરીન 3 કાર્બનયુક્ત સેરીન એમિનો જૂથ દૂર કરીને હાઇડ્રોક્સી પાયરુવેટ બનાવશે. હાઇડ્રોક્સી પાયરુવેટ જે છે એ હાઇડ્રોજન ગ્રહણ કરીને ગ્લિસરેટ બનાવશે, બરાબર છે. આ બધા 3 કાર્બન જ છે. હવે 3 કાર્બન 3 કાર્બન. ચાલો, આ ગ્લિસરેટ હવે પેરોક્સિઝોમમાંથી હરિતકણમાં જશે અને આ ગ્લિસરેટ ફોસ્ફેટ ઉર્જાનો ઉપયોગ કરીને PGA એટલે કે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતરિત થશે. મિત્રો અહીં આ જે PGA છે, PGA PCR સાયકલ એટલે શું? એનું પૂર્ણ નામ છે ફોટોસિન્થેટિક કાર્બન રિડક્શન ચક્ર. આ બીજું કંઈ જ નથી, આ કેલ્વિન ચક્ર છે. એટલે કે PGA હવે કેલ્વિન ચક્રમાં દાખલ થશે. આમ સમગ્ર પ્રક્રિયા દ્વારા આપણને શું પ્રાપ્ત થશે? તો 75% ફરીથી ઘટકો મળી જશે, પરંતુ 25%નું નુકસાન છે. પ્રકાશ શ્વસનની પ્રક્રિયાથી કેટલા ટકાનું નુકસાન છે? 25%. 25%નું જે નુકસાન છે એ નુકસાન કયા સ્વરૂપે? તો CO2 દૂર થવું, બરાબર. CO2 દૂર થાય એટલે આપણને 25%નું આ પ્રક્રિયા દ્વારા નુકસાન થાય. કશો જ વાંધો નથી, 25% નુકસાન, એની સામે આપણે 75%ને બચાવી દીધું, બરાબર. નહીં તો જો આ પ્રક્રિયા નહીં કરતે ને તો પછી શું થશે? ફોટો ઓક્સિડેશન. કોનું? હરિતદ્રવ્યોનું કાયમનું નુકસાન, 100% નુકસાન, અને એ પણ રિપેરેબલ નહીં, એટલે કે કાયમી હશે એ નુકસાન. તો કાયમી નુકસાન થાય એના કરતાં 25% નુકસાન કરીને બાકીનું બધું બચાવી કાઢીએ તો એ ખોટું શું છે? કશું જ ખોટું નથી. હવે આપણે એવું કીધું કે આ પ્રક્રિયા ક્યારે થાય? આ પ્રક્રિયા ત્યારે થાય કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડની સાપેક્ષે ઓક્સિજન વધારે હોય ત્યારે. તો આ પ્રક્રિયા C3 વનસ્પતિમાં જ જોવા મળે. પ્રકાશ શ્વસનની પ્રક્રિયા શેમાં જોવા મળે? C3 વનસ્પતિમાં જ જોવા મળે. તો એ C4 વનસ્પતિમાં કેમ જોવા નથી મળતી? C4 વનસ્પતિ જે છે, C4 વનસ્પતિ અથવા C4 પરિપથમાં, C4 વનસ્પતિની અંદર પહેલું કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધારે છે. જ્યાં કેલ્વિન ચક્ર ચાલી રહ્યું છે, જ્યાં રૂબિસ્કો છે, ત્યાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારે છે. હવે હું તમને અહીંયા આકૃતિ ફરીથી બતાવી દઉં છું. આ શું છે? તો
મધ્યપર્ણ કોષ, બરાબર છે. આ શું છે? પુલકંચુક. કેલ્વિન ચક્ર ક્યાં ચાલે? તો પુલકંચુકમાં. અહીંયા ઓક્સિજનની માત્રા ઓછી હોવી જોઈએ અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારે હોવી જોઈએ, બરાબર. ઓકે, તો એમ પણ અહીંયા ઓક્સિજન આવવું જરાક અઘરું જ છે, બરાબર. કેમ? કારણ કે આ પુલકંચુકના કોષો જે છે, પુલકંચુકના કોષો કેવા છે? વાયુઓ માટે અપ્રવેશ્ય, એટલે અહીંયા ઓક્સિજનની માત્રા ઓછી જોઈએ. બીજું, એની સાપેક્ષે કાર્બન ડાયોક્સાઇડની માત્રા બહુ વધારે છે. કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેમ વધારે છે? કારણ કે અહીં C4 ચક્ર દ્વારા સતત કાર્બન ડાયોક્સાઇડ આની અંદર ઉમેરાયા કરતો હોય, એટલે અહીં જ્યાં અંધકાર પ્રક્રિયા થવાની છે, એટલે કે પુલકંચુકના કોષોમાં, એ જગ્યાએ ઓક્સિજન ઓછો અને કાર્બન ડાયોક્સાઇડ વધારે, એટલે સ્વાભાવિક છે. એમ પણ રૂબિસ્કોને તો કોણ ફેવરિટ છે? કાર્બન ડાયોક્સાઇડ જ ફેવરિટ છે, અને એની માત્રા વધારે, એની સાંદ્રતા વધારે, એટલે કોની સાથે જોડાશે? કાર્બન ડાયોક્સાઇડ સાથે. એટલે શું થશે? કેલ્વિન ચક્ર. શું નહીં થશે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અહીં જોવા મળશે નહીં. પ્રકાશ શ્વસનની પ્રક્રિયા અહીં થશે નહીં. આમ C4 વનસ્પતિની અંદર પ્રકાશ શ્વસન નથી થતું, એટલે આ જે લોસ છે, લોસ થશે નહીં. એટલે શું? એટલે પ્રકાશ સંશ્લેષણ વધારે, એટલે શું? ઉત્પાદકતા વધારે. કોના કરતાં? C3 વનસ્પતિ કરતાં. આમ C3 વનસ્પતિની અંદર ઉત્પાદકતા ઓછી જોવા મળે કમ્પેર ટુ C4 વનસ્પતિ, કારણ કે C3 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન પણ થાય, જ્યારે C4 વનસ્પતિની અંદર પ્રકાશ શ્વસન થતું નથી. તો આપણે બધા રીઝન જોયા છે અહીંયા, બરાબર. ધ્યાનથી આ વિડીયો જોજો, વારંવાર જોજો, અને એની સાથે વાંચન પણ કરજો. જેટલું વધારે વાંચન કરશો એટલું તમને આ વધારે સમજ પડશે, બરાબર છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ત્યારે આપણે C3 અને C4 ચક્ર વચ્ચે, અથવા તો C3 અને C4 પરિપથ વચ્ચે, અથવા તો C3 અને C4 વનસ્પતિની અંદર જે ફેરફારો, તફાવતો છે, બરાબર, એ તફાવતો વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.